जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण महाविद्यालयना ऑनलाइन लर्निंग में आपनु स्वागत है। बीकॉम सेमिस्टर 3 ना नाણાકીય संचालन में આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ યુનિટ મૂડી પડતર। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે વિવિધ મૂડી પડતરો જેવી કે ઇરિડીમેબલ ડિબેન્ચરની મૂડી પડતર, રિડીમેબલ ડિબેન્ચરની મૂડી પડતર, એ જ રીતે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેરની મૂડી પડતર અને રિડીમેબલ પ્રેફરન્સ શેરની મૂડી પડતર, સાથે સાથે ઇક્વિટી શેરની મૂડી પડતર અને રિટેલ અર્નિંગ એટલે કે જે અર્નિંગનું આપણે ધંધામાં પુનઃરોકાણ કરેલું છે એની મૂડી પડતર મેળવતા શીખ્યા। આજે આપણે આ મૂડી પડતર ચેપ્ટરમાં આગળ વધીએ અને શરૂ કરીએ મૂડીની ભારિત સરેરાશ પડતર। વિદ્યાર્થી મિત્રો, મૂડીની ભારિત સરેરાશ પડતર એટલે કે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। પરીક્ષાની દૃષ્ટિએ સૌથી અગત્યનો કોઈ મુદ્દો હોય આ ચેપ્ટરમાં તો એ છે ભારિત સરેરાશ પડતર। વિદ્યાર્થી મિત્રો, આગળ જોયેલી દરેક મૂડી પડતરને આપણે અહીં ધ્યાનમાં લઈ અને આ કુલ મૂડી પડતર આપણે ભારિત સરેરાશ પડતર પદ્ધતિ દ્વારા શીખવાની છે। તો શરૂ કરીએ ભારિત સરેરાશ પડતર। વિદ્યાર્થી મિત્રો, કંપની તેના મૂડી માળખામાં જુદી જુદી જામીનગીરીઓને સ્થાન આપે છે। આપણે જાણીએ છીએ કે કંપનીના મૂડી માળખામાં અલગ અલગ જામીનગીરીઓ જેવી કે દેવા અને ડિબેન્ચર, શેરની અંદર પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને રિટેન અર્નિંગ વગેરેને અલગ અલગ અથવા અનામતોને અલગ અલગ સ્થાન આપેલું હોય છે। કંપનીનું મૂડી માળખું ઓર્ડિનરી શેર એટલે કે ઇક્વિટી શેર, જેને આપણે ઓર્ડિનરી શેર કહીએ છીએ, માલિકીના શેર છે એટલા માટે એને ઓર્ડિનરી શેર કહેવાય। ઓર્ડિનરી શેર એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તથા ડિબેન્ચર જેવી જામીનગીરીઓનું બનેલું હોય છે। આ મૂડી માળખાની અંદર આ દરેક વસ્તુનો સમાવેશ થયેલો હોય છે। આથી દરેકની વિશિષ્ટ પડતરનો ખ્યાલ મળતો, દરેક છે એની અલગ અલગ પડતર એનો આપણને ખ્યાલ મળતો, પરંતુ હવે સમગ્ર મૂડીની પડતર જાણવાનો પ્રયત્ન થાય છે તે સ્વાભાવિક છે। આપણે અલગ અલગ પડતર શોધી, ડિબેન્ચરની પડતર શું આવે, પ્રેફરન્સ શેરની પડતર શું આવે, ઇક્વિટી શેરની પડતર શું આવે, આ અલગ અલગ પડતર તો આપણે મેળવતા શીખ્યા। આ દરેકની વિશિષ્ટ પડતરો હતી। હવે આ દરેકની ભેગી પડતર કુલ મૂડી છે, આ કુલ મૂડી આપણને પડતર શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ એ સ્વાભાવિક વસ્તુ છે। વિદ્યાર્થી મિત્રો, દરેક ભંડોળોનો જુદા જુદા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે। ધારો કે ઇક્વિટી શેર છે એ 50% હોય કુલ મૂડીના, ડિબેન્ચર છે 20% હોય, પ્રેફરન્સ શેર 20% હોય, 10%ના અનામતો હોય, આ રીતે અલગ અલગ ભંડોળોનું પ્રમાણ હોય છે। આથી સમગ્ર પડતર શોધતી વખતે સૌપ્રથમ તો દરેક ભંડોળનું પ્રમાણ જાણવું પડે છે। આપણા મૂડી માળખાની અંદર ઇક્વિટી શેરનું પ્રમાણ કેટલું છે, ડિબેન્ચરનું પ્રમાણ કેટલું છે, ધંધામાં રોકેલી કમાણીનું પ્રમાણ કેટલું છે, આ વગેરેના પ્રમાણ આપણે સૌથી પહેલાં જાણવા અગત્યના છે। કુલ મૂડીની અંદર ઇક્વિટી શેરનું પ્રમાણ કેટલું છે એ આપણે કુલ મૂડી અને ઇક્વિટી શેરના રેશિયોને આધારે, પ્રમાણને આધારે જાણતા આગળ શીખશું। કુલ ભંડોળમાં દરેકનું પ્રમાણ કેટલું છે તેની ટકાવારી જાણવી પડે છે। આપણે ટકાવારીની અંદર આ જાણવાનું છે। ત્યારબાદ દરેકની પડતરની ટકાવારી શોધી તેની પેદાશ એટલે કે પ્રોડક્ટ શોધવામાં આવે છે। દરેકની ટકાવારી સૌથી પહેલાં શોધવાની, પછી આ ટકાવારીને એની મૂડી સાથે આપણે ગુણશું, ગુણાકારને અહીંયા પ્રોડક્ટ એટલે કે પેદાશ કહેવાય, એટલે એની પેદાશ એનો ગુણાકાર શોધવામાં આવે છે। કંપનીની તેના મૂડી માળખામાં ફેરફાર કરવા માગતી હોય
અર્થાત ઇક્વિટીનું પ્રમાણ વધારવા કે ઘટાડવા માગતી હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય। શા માટે ભારિત સરેરાશ મૂડી પડતર શોધવામાં આવે છે? તો ભારિત સરેરાશ મૂડી પડતર જ્યારે મૂડી માળખામાં કોઈ ફેરફાર કરવો હોય, મૂડી માળખાની અંદર દેવાનું પ્રમાણ વધારવું હોય, ઘટાડવું હોય, એ જ રીતે ઇક્વિટી શેરનું પ્રમાણ વધારવું હોય, ઘટાડવું હોય, આવા અલગ અલગ જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે આ ભારિત સરેરાશ મૂડી પડતર શોધવામાં આવે છે। જો વ્યાજનો દર, લોન કે ડિબેન્ચર મેળવવાનો ખર્ચ વગેરે ઓછો હોય તો ડિબેન્ચર અને લોનની પડતર ઓછી આપવામાં અને વ્યાજ વગેરેનો ખર્ચ વધારે તો પડતર ઊંચી જશે। ક્યારે પડતર નીચી આવે ને ક્યારે પડતર ઓછી આવે એ આપણે કઈ રીતે શોધી શકાય? તો જો વ્યાજનો દર, લોન કે ડિબેન્ચર મેળવવાનો ખર્ચ ઓછો થતો હોય તો ડિબેન્ચર કે લોન છે એની પડતર ઓછી આંકવામાં આવે, અને જો આ ખર્ચ વધારે આવે તો એની પડતર ઊંચી જશે। આપણે મૂડી પડતરની ભારિત સરેરાશ શોધવા માટે સૌપ્રથમ દરેક પ્રકારની મૂડીનું પ્રમાણ કુલ મૂડીના પ્રમાણમાં કેટલું છે તે શોધવામાં આવે છે। સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો મૂડી પડતરની ભારિત સરેરાશ શોધવી હોય તો સૌપ્રથમ દરેક પ્રકારની મૂડી, આ દરેક પ્રકારની મૂડી એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, રિટેન અર્નિંગ, આનું પ્રમાણ કુલ મૂડીના પ્રમાણમાં કેટલું છે તે શોધવામાં આવે છે અને ત્યારબાદ તેની પડતર માપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પડતર પણ અલગ અલગ બે રીતે માપી શકાય। એક એના બજાર મૂલ્યના આધારે માપી શકાય અને એક એના ચોપડે મૂલ્ય, ચોપડા કિંમતના આધારે પણ આંકી શકાય, જે આપણે ઉદાહરણમાં સારી રીતે સમજશું। ત્યારબાદ મૂડીના પ્રમાણોનો અને તેની પડતરનો ગુણાકાર મેળવવામાં આવે છે, એની ટકાવારીને ગુણવામાં આવે છે। નીચેના ઉદાહરણથી ભારિત સરેરાશ પડતર કેવી રીતે મેળવાય તેનો ખ્યાલ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી અગત્યના ઉદાહરણો જે આ યુનિટના છે એ આપણે શરૂ કરીએ છીએ। પરીક્ષાની દ્રષ્ટિએ મોટા દાખલાઓની અંદર પણ આ પૂછાઈ શકે છે, તો આ ઉદાહરણ તમારી માટે ખૂબ અગત્ય ધરાવે છે। પ્રથમ ઉદાહરણ આપેલું છે કે એક કંપનીના મૂડી માળખાની વિગત નીચે પ્રમાણે છે। એક કંપનીનું મૂડી માળખું છે, એમાં અલગ અલગ મૂડીના પ્રકારો છે, એની ચોપડા કિંમત આપેલી છે, બજાર કિંમત આપેલી છે અને મૂડી પડતરનો દર આપેલો છે। ઇક્વિટી શેર મૂડીની ચોપડે કિંમત 20 લાખ છે, બજાર કિંમત 24 લાખ છે અને એનો મૂડી પડતરનો દર 10% છે। પ્રેફરન્સ શેર મૂડીની ચોપડે કિંમત 5 લાખ છે, બજાર કિંમત 5,50,000 છે અને મૂડી પડતરનો દર 8% આપેલો છે। ડિબેન્ચર છે તો ડિબેન્ચરની ચોપડે કિંમત 10 લાખ છે, બજાર કિંમત ઓછી છે 9,50,000 છે અને એની મૂડી પડતરનો દર 7% છે। રાખી મૂકેલી કમાણી એટલે કે રિટેન અર્નિંગ છે, એની ચોપડે કિંમત 5 લાખ છે, બજાર કિંમત 6 લાખ છે અને એનો મૂડી પડતરનો દર 9% છે। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં આપણે જોયું હતું કે ચોપડે કિંમત અને બજાર કિંમત બંને આપેલી હોય તો આપણે બજાર કિંમતને ધ્યાનમાં લેવાની, પરંતુ દાખલાની અંદર જ્યારે મોટા ઉદાહરણની અંદર જે વસ્તુ કહેવામાં આવી હોય એને ધ્યાનમાં રાખીને આપણે દાખલા કરવાના છે। તો ઉપરની માહિતીના આધારે આપણને ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ પડતર અને બજાર કિંમતના આધારે ભારિત સરેરાશ પડતર શોધવાનું કહ્યું છે। તો આપણે ચોપડે કિંમતના આધારે પ્રથમ જ્યારે ભારિત સરેરાશ પડતર શોધશું ત્યારે ચોપડે કિંમતને ધ્યાનમાં લેશું અને બજાર કિંમતના આધારે જ્યારે ભારિત સરેરાશ પડતર શોધશું ત્યારે બજાર કિંમતને ધ્યાનમાં લેશું। તો શરૂ કરીએ આજનું પ્રથમ ઉદાહરણ। તો સૌથી પહેલા આપણે ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ પડતર શોધીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ મૂડીના પ્રકારની ચોપડે કિંમત કેટલી છે અને એનો મૂડી પડતરનો દર કેટલો છે। તો ઇક્વિટી શેરની ચોપડે કિંમત 20 લાખ છે અને એનો મૂડી પડતરનો દર 10% છે। તો 20 લાખના 10% મૂડી પડતર એની 2 લાખ મળશે। તમે કેલ્ક્યુલેટરની અંદર 20 લાખ ગુણ્યા 10% કરશો એટલે 2 લાખ એની મૂડી પડતર મળશે।
પ્રેફરન્સ શેર મૂડી છે 5 લાખની છે, જેનો મૂડી પડતરનો દર 8% છે। 5 લાખ ગુણ્યા 8% કરતાં આપણને મૂડી પડતર 40,000 મળે। ડિબેન્ચર છે તો ડિબેન્ચરની ચોપડે કિંમત 10 લાખ છે અને એનો મૂડી પડતરનો દર 7% છે, તો ડિબેન્ચરની મૂડી પડતર 70,000 મળે। રાખી મૂકેલી કમાણી છે, એની ચોપડે કિંમત 5 લાખ છે અને એનો મૂડી પડતરનો દર 9% હોવાથી આપણને મૂડી પડતર 45,000 મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો ચોપડે કિંમતની કુલ મૂડી આપણી પાસે 40 લાખ છે અને એની મૂડી પડતર 3,55,000 મળી। તો ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધવાનું સૂત્ર અહીંયા આપણને આપેલું છે। આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે અને આ સૂત્રને તમારે ગોખી નાખવાનું છે કે ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી કિંમત બરાબર કુલ મૂડી પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100। તો અહીંયા કુલ મૂડી પડતર આપણને 3,55,000 મળે છે અને કુલ મૂડી આપણી 40 લાખ છે, ગુણ્યા 100 કરીએ તો 3,55,000 ભાગ્યા 40 લાખ ગુણ્યા 100 કરતાં ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ પડતર આપણને 8.88% મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધી શકીએ। મૂડી પડતર માટેનું એક જ સૂત્ર છે અને એ છે કે કુલ મૂડી પડતર બરાબર કુલ મૂડી પડતર ભાગ્યા કુલ મૂડી ગુણ્યા 100। જો ચોપડે કિંમત હોય તો કુલ મૂડી પડતર ચોપડે કિંમતના આધારે શોધવાની અને કુલ મૂડી પણ ચોપડે કિંમતના આધારે ધ્યાનમાં લેવાની। જો બજાર કિંમતના આધારે આપણને ભારિત સરેરાશ મૂડી પડતર શોધી હોય તો કુલ મૂડી પડતર બજાર કિંમતના આધારે શોધવાની અને કુલ મૂડી એની બજાર કિંમતની ધ્યાનમાં લેવાની અને આ રીતે એની ગણતરી કરી અને આપણે ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર 8.88% મેળવી શકીએ છીએ। આ જ રીતે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણને બજાર કિંમતના આધારે પણ ભારિત સરેરાશ પડતર શોધવાની કીધેલી છે। તો અહીંયા બજાર કિંમત કેટલી છે, અલગ અલગ મૂડીનો પ્રકાર છે, એની બજાર કિંમતને અને એના મૂડી પડતરના દરને ધ્યાનમાં લઈએ તો ઇક્વિટી શેરની બજાર કિંમત રકમમાંથી લઈએ તો 24 લાખ છે। 24 લાખના 10% એટલે 2,40,000 એની મૂડી પડતર મળશે। પ્રેફરન્સ શેર મૂડી છે એની બજાર કિંમત 5,50,000 છે, એનો મૂડી પડતરનો દર 8% છે તો એની મૂડી પડતર 44,000 મળશે। ડિબેન્ચર છે એની બજાર કિંમત 9,50,000 છે, જેનો મૂડી પડતરનો દર 7% છે તો 9,50,000ના 7% કરતાં એ 64,500 મળશે। અને રાખી મૂકેલી કમાણીની બજાર કિંમત 6 લાખ છે, જ્યારે એની મૂડી પડતર 9% છે તો 6 લાખના 9% મૂડી પડતર આપણને 54,000 મળશે। તો આ રીતે કુલ મૂડી પડતર આપણને સરવાળો કરતાં 2,40,000 વત્તા 44,000 વત્તા 64,500 વત્તા 54,000 કરતાં એ આપણને 4,04,500 મળે છે અને બજાર કિંમતના આધારે મૂડીનો સરવાળો કરતાં કુલ મૂડી આપણને 45 લાખ મળે છે। તો આને આધારે આપણે હવે બજાર કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ। તો આપણે જાણીએ છીએ કે ભારિત સરેરાશ મૂડી પડતરનું સૂત્ર શું છે તો કે કુલ મૂડી પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100। તો બજાર કિંમતના આધારે આપણે ધ્યાનમાં લઈએ તો કુલ મૂડી પડતર 4,04,500 મળે છે અને કુલ મૂડી 45 લાખ મળે છે, ગુણ્યા 100 કરીએ તો બજાર કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર કેલ્ક્યુલેટરની અંદર આ ડેટા નાખતા આપણને 8.99% મળે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધી શકીએ। આશા રાખું છું કે આ પ્રથમ ઉદાહરણ આપને સમજાણું હશે। આગળ વધીએ અને નવું ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 2, એક કંપનીના ચોપડામાં દરેક પ્રકારની મૂડીની ચોપડે કિંમત, બજાર કિંમત અને તેની વિશિષ્ટ પડતર નીચે મુજબ છે। દરેક પ્રકારની મૂડી તો મૂડીના અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણી। એની ચોપડે કિંમત આપેલી છે 6 લાખ, 1,40,000, 8 લાખ અને 3 લાખ। એની બજાર કિંમત આપેલી છે 5,70,000,
1,60,000 જ્યારે ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણી આ બંનેની સંયુક્ત બજાર કિંમત 15,40,000 આપેલી છે। અને વિશિષ્ટ પડતર, વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ પડતર એટલે શું? તો જે આપણે સૂત્રના આધારે અલગ અલગ પડતરો મેળવીએ છીએ એને અહીંયા વિશિષ્ટ પડતર કીધેલી છે। તો વિશિષ્ટ પડતર એટલે આપણે શોધેલી મૂડી પડતર। તો ડિબેન્ચરની મૂડી પડતર 6% છે, પ્રેફરન્સ શેરની 9% છે, ઇક્વિટી શેર મૂડીની 14% છે અને રાખી મૂકેલી કમાણીની મૂડી પડતર 10% છે। આ માહિતી ઉપરથી આપણે શું કરવાનું છે? તો નીચે કહ્યું છે કે ઉપરની વિગતો પરથી ચોપડે કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર અને બજાર કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર શોધો। ટૂંકમાં ચોપડે કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર અને બજાર કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધવાનું કહ્યું છે। તો આપણે આગળ વધીએ અને સૌથી પહેલાં ચોપડે કિંમતના આધારે મૂડી પડતર શોધીએ। તો અલગ અલગ મૂડીના પ્રકારની ચોપડા કિંમત અને એની વિશિષ્ટ પડતર આપણને આપેલી હતી જે મેં અહીંયા નોંધી છે। એની ઉપરથી આપણે મૂડી પડતર શોધીએ। તો ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચરની ચોપડે કિંમત 6 લાખ છે ગુણ્યા એની વિશિષ્ટ પડતર 6% કરીએ તો આપણને 36,000 મળે। પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ તો પ્રેફરન્સ શેર મૂડીની ચોપડે કિંમત 1,40,000 છે ગુણ્યા એની વિશિષ્ટ પડતર કરીએ 9% તો આપણને 12,600 મળે। ઇક્વિટી શેર મૂડી છે તો આ ઇક્વિટી શેર મૂડીની ચોપડે કિંમત 8 લાખ છે જેની વિશિષ્ટ પડતર 14% છે। 8 લાખ ગુણ્યા 14% કરતાં આપણને 1,12,000 એની મૂડી પડતર મળે। રાખી મૂકેલી કમાણી છે તો આ રાખી મૂકેલી કમાણીની ચોપડે કિંમત 3 લાખ છે જેની વિશિષ્ટ પડતર 10% છે। તો 3 લાખ ગુણ્યા 10% કરતાં આપણને 30,000 મળે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો કુલ ચોપડે કિંમત 18,40,000 છે અને કુલ મૂડી પડતર 1,90,600 મળે છે। તો આને આધારે આપણે ચોપડે કિંમતને ભાર આપી અને ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ। તો ચોપડે કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર શોધવા માટેનું આપણું સૂત્ર સામાન્ય છે કે કુલ મૂડી પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100। તો કુલ મૂડી પડતર આપણને 1,90,600 મળી। કુલ મૂડી 18,40,000 છે અને એને ગુણ્યા 100 કરીએ તો ચોપડે કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર આપણને 10.36% મળે। વિદ્યાર્થી મિત્રો તમારે કેલ્ક્યુલેટરને સાથે રાખીને આ દરેક ગણતરી જાતે કરતી જવાની છે। હવે આ જ દાખલાની અંદર આપણને બીજો ભાગ આપેલો છે કે બજાર કિંમતને ભાર આપી ભારિત સરેરાશ મૂડી પડતર શોધો। હવે બજાર કિંમતને જ્યારે ભાર આપીને આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધવાની છે તો આપણે બજાર કિંમતને ધ્યાનમાં લેતા ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની બજાર કિંમત આપણને સંયુક્ત આપેલી છે। તો એક પ્રશ્ન ઊભો થાય કે જ્યારે આપણને કોઈ બે મૂડીની સંયુક્ત પડતર આપેલી હોય ત્યારે શું કરવું? તો જ્યારે આપણને ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની બજાર કિંમત સંયુક્ત આપેલી હોય તો એની વહેંચણી આપણે ચોપડે કિંમતના આધારે ફાળવણી કરવામાં આવશે। આની વહેંચણી આપણે ચોપડે કિંમતના આધારે કરવાની છે। તો સૌથી પહેલાં આપણે ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની ફાળવણી કરી દઈએ। તો ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની કુલ બજાર કિંમત 15,40,000 આપેલી હતી। ઇક્વિટી શેર મૂડીની ચોપડે કિંમત કેટલી હતી? તો 8 લાખ હતી અને ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની કુલ ચોપડે કિંમત કેટલી હતી? તો 8 લાખ વત્તા 3 લાખ એટલે કુલ 11 લાખ હતી। તો આપણે શું કરવાનું છે? તો જ્યારે 8 લાખ આપણને ઇક્વિટી શેર મૂડી આપેલી છે ત્યારે ઇક્વિટી અને રાખી મૂકેલી કમાણીની કિંમત 11 લાખ છે। તો હવે આપણને કુલ 15,40,000 આપેલા છે તો કઈ રીતે ગણતરી થશે? તો કુલ ચોપડે કિંમત આપણે જોઈ કે એ 11 લાખ છે અને ત્યારે ઇક્વિટી શેર મૂડી 8 લાખની છે। તો જ્યારે ઇક્વિટી શેર મૂડી અને રાખી મૂકેલી કમાણીની કુલ કિંમત 15,40,000 હોય ત્યારે ઇક્વિટી શેર મૂડીની
બજાર કિંમત કેટલી થાય? તો આપણે 8 લાખ ગુણ્યા 15,40,000 ભાગ્યા 11 લાખ કરીએ તો 15,40,000 ગુણ્યા 8 લાખ ભાગ્યા 11 લાખ કરતાં આપણને એ કિંમત 11,20,000 મળે। એ જ રીતે રાખી મૂકેલી કમાણીમાં જોઈએ તો રાખી મૂકેલી કમાણીમાં કુલ 11 લાખ રાખી મૂકેલી કમાણી અને ઇક્વિટી શેર મૂડી હતી, જેમાંથી રાખી મૂકેલી કમાણીનો ભાગ 3 લાખનો હતો। તો 5,40,000 કેટલા થાય? તો 3 લાખ ગુણ્યા 15,40,000 કેટલા થાય? તો 3 લાખ ગુણ્યા 15,40,000 કરીએ અને ભાગ્યા 11 લાખ કરીએ તો આપણને રાખી મૂકેલી કમાણી 4,20,000 મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કોઈ પણ બે અલગ અલગ મૂડીની સંયુક્ત કિંમત આપેલી હોય ત્યારે એની આ સંયુક્ત બજાર કિંમતને આપણે ઇન્ડિવિડ્યુઅલ પોતપોતાની ઇક્વિટી શેર મૂડીની અને રાખી મૂકેલી કમાણીની બજાર કિંમત શોધવા માટે ચોપડે કિંમતને ધ્યાનમાં લઈ અને આ ફાળવણી કરી શકાય। તો આ રીતે હવે આપણે ફાળવણી કરીએ તો બજાર કિંમતો અલગ અલગ આપણને શું મળે? તો ડિબેન્ચરની બજાર કિંમત 5,70,000 આપેલી હતી, પ્રેફરન્સ શેર મૂડીની બજાર કિંમત 1,60,000 આપેલી હતી, જ્યારે ઇક્વિટી શેર મૂડીની બજાર કિંમત આપણને 11,20,000 મેળવી અને રાખી મૂકેલી કમાણીની બજાર કિંમત આપણે 4,20,000 મળી। દરેકની વિશિષ્ટ પડતર સાથે એને ગુણતા 5,70,000 ગુણ્યા 6% કરતાં 34,200 મળે, 1,60,000 ગુણ્યા 9% કરતાં 14,400 મળે, 11,20,000 ગુણ્યા 14% કરતાં 1,56,800 મળે અને 4,20,000 ગુણ્યા 10% કરતાં આપણને 42,000 મૂડી પડતર મળે। તો કુલ મૂડી પડતરનો સરવાળો કરતાં આપણને કુલ મૂડી પડતર 2,47,400 મળે, જ્યારે એની કુલ બજાર કિંમત 22,70,000 આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે બજાર કિંમતને ભાર આપી અને આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધવી હોય તો શું કરવાનું? તો ભારિત સરેરાશ મૂડી પડતરના સૂત્રની અંદર આપણે કુલ મૂડી પડતર અને કુલ મૂડી મૂકીએ। કુલ મૂડી પડતર આપણે 2,47,400 મેળવી ભાગ્યા કુલ મૂડી 22,70,000 છે ગુણ્યા 100 કરીએ તો ચોપડે કિંમતને ભાર આપી અને ભારિત સરેરાશ મૂડી પડતર આપણને 10.90% મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપેલી અલગ અલગ કિંમતો પરથી આપણે ભારિત સરેરાશ મૂડી પડતર ચોપડે કિંમતના આધારે અને બજાર કિંમતના આધારે મેળવી શકાય। અહીંયા ટાઈપિંગ એરરથી ચોપડે કિંમત આપેલી છે, જેને તમારે બજાર કિંમત ધ્યાનમાં લેવાની છે। આગળ વધીએ અને ત્રીજું ઉદાહરણ જોઈએ। ત્રીજા ઉદાહરણમાં આપણને કહ્યું છે તારીખ 31/3/2018 રોજ હર્ષ લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાકું સરવૈયું આપેલું છે। આપણે પાકા સરવૈયાથી માહિતગાર છીએ। પાકું સરવૈયું કોને કહેવાય? હર્ષ લિમિટેડનું 31/3/2018 રોજનું પાકું સરવૈયું આપેલું છે। આ પાકું સરવૈયુંમાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ અલગ અલગ રકમ આપેલી છે। અહીંયા મિલકત લેણા શબ્દ તમારે ધ્યાનમાં લેવાનો છે। મૂડી દેવા બાજુ આપણને ઇક્વિટી શેર મૂડી દરેક ₹10 એવા કુલ રકમ 70,000 આપી છે। અનામતો 30,000ની આપેલી છે। 10%ની પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹100 એવી 20,000ની આપેલી છે। 14%ના ડિબેન્ચર દરેક ₹100 એવા 80,000 કિંમત આપેલી છે અને ચાલુ જવાબદારી 30,000 આપેલી છે। કુલ મૂડી દેવા બાજુનો સરવાળો 2,30,000 છે। એ જ રીતે મિલકત લેણા બાજુ જોઈએ તો મિલકત લેણા બાજુ કાયમી મિલકતો 2 લાખની છે, જેમાંથી ઘસારો 80,000 બાદ કરતાં એની કિંમત આપણને 1,20,000 મળે છે અને ચાલુ મિલકતો 1,10,000ની છે, એટલે જે બાજુનો સરવાળો પણ સેમ 2,30,000 મળે છે। હવે આ પાકા સરવૈયાની નીચે આપણને અમુક વધારાની માહિતી આપેલી છે। આ વધારાની માહિતીને તપાસીએ। પહેલું કીધેલું છે કે ઇક્વિટી શેર મૂડીની પડતર 16% છે, જે આપણે શોધવી નહીં પડે। આપણને ઇક્વિટી શેર મૂડીની પડતર 16% આપી દીધેલી છે। અનામતોની મૂડી પડતર ઇક્વિટી શેર મૂડી પડતર કરતાં 1% ઓછી છે। અનામતની પડતર કેટલી છે? તો ઇક્વિટી શેર મૂડી પડતર 16% છે, એની કરતાં 1%
ઓછી છે, 1% નીચી છે, એટલે એ 15% થશે. કંપનીને લાગુ પડતો કરવેરાનો દર 60% છે, એ વધારાની માહિતીમાં આપેલું છે. સરેરાશ બજાર કિંમતો નીચે મુજબ છે. ઇક્વિટી શેર મૂડીની બજાર કિંમત 16 રૂપિયા છે, પ્રેફરન્સ શેરની બજાર કિંમત 70 રૂપિયા છે અને ડિબેન્ચરની બજાર કિંમત 80 રૂપિયા છે. તો ચોપડે મૂલ્યના આધારે અને બજાર મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આપણને ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય જો આપેલું હોય તો આપણે આ ગણતરી કરી શકીએ, પરંતુ અહીંયા આપણને પાકું સરવૈયું આપેલું છે. ખાસ કરીને પરીક્ષાની અંદર આ જ મુજબના દાખલાઓ પૂછાય છે. તો ત્યારે શું કરવું? તો ચોપડે મૂલ્ય એટલે આપણા પાકા સરવૈયામાં આપેલું મૂલ્ય, અને બજાર મૂલ્ય એટલે આપણને જે શેર મૂડીની બજાર કિંમતો અહીંયા આપેલી છે એનું મૂલ્ય. તો આપણે સૌથી પહેલાં ચોપડે મૂલ્યની ગણતરી કરવા માટે જરૂરી ગણતરી કરીએ. આપણને જરૂરી ગણતરી માટે સૌથી પહેલાં પડતરોની જરૂર પડે. તો રકમની અંદર આપણને ઇક્વિટી શેર મૂડી પડતર 16% આપેલી છે. અનામતની મૂડી પડતર તો 1%, ઇક્વિટી શેર મૂડી કરતાં 1% ઓછી, એટલે 16%માંથી 1% બાદ થાય તો 15% જે પણ આપેલી છે. પ્રેફરન્સ શેર મૂડીની પડતર આપણે શોધવી હોય તો એનું સૂત્ર છે D/P × 100. ડી એટલે કે ડિવિડન્ડ. તો 10% ડિવિડન્ડ આપે છે તો 100ના 10% 10 રૂપિયા ડિવિડન્ડ થશે, અને પી એની દાર્શનિક અથવા મૂળ કિંમત 100 રૂપિયા છે, એને ગુણ્યા 100 કરીએ તો પ્રેફરન્સ શેર મૂડીની પડતર આપણને 10% મળે. ડિબેન્ચરની મૂડી પડતર, વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવેરા આપેલા છે તો ડિબેન્ચરની મૂડી પડતરમાં શું થશે? R/P × 1 - T × 100 કરીએ. આર એટલે તો ડિબેન્ચર ઉપર ચૂકવાતું વ્યાજ. ડિબેન્ચર 14%ના હોવાથી ડિબેન્ચર ઉપર 14 રૂપિયા વ્યાજ ચૂકવાશે, જેની દાર્શનિક કિંમત 100 રૂપિયા છે. 60%ના કરવેરા છે એટલે 1 ઓછા 0.60 થશે ને ગુણ્યા 100 કરીએ તો 0.14 ગુણ્યા 0.40 ગુણ્યા 100 કરીએ તો ડિબેન્ચરની મૂડી પડતર આપણે 5.6% મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ મૂડી પડતરો આપણે આગળના વિડીયોમાં મેળવતા શીખેલા છીએ, એટલે હવે મૂડી પડતર શોધતી વખતે આપણે વધારે સમય નહીં બગાડીએ. તો આપણને આપણા મૂડી માળખાની અંદર રહેલી મૂડી જેવી કે ઇક્વિટી શેર મૂડી, અનામત, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર, આ 4 પ્રકારની મૂડી રહેલી છે. આ 4ની પડતર મળી ગઈ છે. હવે આપણે સૌપ્રથમ ચોપડે મૂલ્યના આધારે એની ભારિત સરેરાશ મૂડી પડતર મેળવીએ. તો આપણને ચોપડે મૂલ્ય એટલે કે પાકા સરવૈયામાં આપેલું મૂલ્ય જોઈએ. તો ઇક્વિટી શેર મૂડીની 70,000 કિંમત આપેલી હતી, અનામતોની 30,000 કિંમત આપેલી હતી, પ્રેફરન્સ શેર મૂડી 20,000ની હતી અને ડિબેન્ચર 80,000ના હતા. જેની વિશિષ્ટ પડતરો આપણે શોધી. ઇક્વિટી શેરની 16% આપેલી હતી, અનામતોની 1% ઓછી હતી એટલે 16માંથી 1 બાદ થાય એટલે 15% છે. પ્રેફરન્સ શેર મૂડીને આપણે ઉપર 10% મેળવી અને ડિબેન્ચરની પણ આપણે ઉપર 5.6% મેળવી. તો ઇક્વિટી શેર મૂડીની મૂડી પડતર 70,000 × 16% એટલે 11,200 મળે. અનામતોની મૂડી પડતર 30,000 × 15% એટલે 4,500 મળે. પ્રેફરન્સ શેરની મૂડી પડતર 20,000 × 10% એટલે 2,000 મળે. અને ડિબેન્ચરની મૂડી પડતર 80,000 × 5.6% એટલે 4,480 મળે. આ રીતે ચોપડે કુલ મૂડી 2 લાખની છે અને એની મૂડી પડતર 22,180 મળે છે. તો ચોપડે મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ તો કુલ મૂડી પડતર ભાગ્યા કુલ મૂડી ગુણ્યા 100 કરીએ. તો ચોપડે મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર એટલે કુલ મૂડી પડતર 22,180 ભાગ્યા કુલ મૂડી 2 લાખ ગુણ્યા 100 કરીએ તો આપણને 11.09% મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચોપડે મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધી શકીએ. હવે મુખ્ય વસ્તુ છે કે બજાર મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર કઈ રીતે શોધવાની. તો એની માટે સૌથી પહેલાં આપણે અલગ અલગ મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી, અનામત, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર, આ અલગ અલગ મૂડીનું બજાર મૂલ્ય શોધવું પડશે. તો બજાર મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો ઇક્વિટી શેર મૂડી આપણને કેટલાની આપેલી હતી? તો કે 70,000ની, અને એક ઇક્વિટી શેરની કિંમત કેટલી હતી? 10 રૂપિયા.
तो 70,000 भाग्या 10 करिए तो इक्विटी शेर अपनी पास કેટલા હશે 7,000। आ 7,000 શું છે તો नंबर ऑफ इक्विटी शेर 7,000 इक्विटी शेर આપણે બહાર પાડેલા હશે। કઈ રીતે શોધી શકાય તો 70,000 કુલ ઇક્વિટી શેરની મૂડી છે અને એની કિંમત 10 રૂપિયા છે તો 70,000 ભાગ્યા 10 કરીએ તો ઇક્વિટી શેર 7,000 હશે જેનું બજાર મૂલ્ય વધારાની માહિતીમાં 16 રૂપિયા આપેલું છે। 7,000 ગુણ્યા 16 એટલે 1,20,000 ઇક્વિટી શેર મૂડી આપણને મળે। અનામતોની विद्यार्थी मित्रों आपने बजार किंमत नहीं आपेली तो अनामतों बजार किंमत न आपेली होय त्यारे एने चौपड़े किंमत ने ज एनी बजार किंमत ध्यान में लई लेवानी एटले एने 30,000 ना 30,000 ज राखीए छीए। प्रेफरन्स शेर मूडी तो प्रेफरन्स शेर मूडी कुल आपने 20,000 आपेली हती अने एक प्रेफरन्स शेरनी किंमत केटली हती 100 रुपया तो 20,000 भाग्या 100 करिए तो कुल प्रेफरन्स शेरनी संख्या 200 मळे। आ 200 गुण्या एनी बजार किंमत 70 रुपया है तो 200 गुण्या 70 करिए तो प्रेफरन्स शेरનું बजार मूल्य 14,000 મળે जे तमे शोधी शकशो। डिबेन्चर तो विद्यार्थी मित्रों डिबेन्चरनी कुल चौपड़े किंमत 80,000 आपेली हती अने एक डिबेन्चरनी किंमत आपने 100 रुपया आपेली हती तो 80,000 भाग्या 100 करिए तो डिबेन्चर केटला हशे 800 डिबेन्चर बहार पाडेला हशे। 800 गुण्या डिबेन्चरनी बजार किंमत 80 रुपया वधारानी माहिती में आपेली है एटले 800 गुण्या 80 करिए तो डिबेन्चरनु बजार मूल्य 64,000 आपने मळे। आ रीते विद्यार्थी मित्रों तमारे बजार मूल्य शोधवाना है। तो कुल बजार मूल्य 2,20,000 है जेनी विशिष्ट પડતરો આપણે મેળવેલી છે એનો ગુણાકાર કરીએ તો ઇક્વિટી શેરની મૂડી પડતર 17,920 મળે। अनामतों मूडी પડતર 4,500 મળે। प्रेफरन्स शेरनी मूडी પડતર 1,04,000 મળે અને डिबेन्चरनी मूडी પડતર 3,584 મળે। तो आ रीते कुल मूडी પડતર આપણે શોધીએ તો આનો સરવાળો કરતા 27,404 મળે। तो हवे विद्यार्थी मित्रों आपणे बजार मूल्यना आधारे भारित सरेराश मूडी પડતર शोधीए। तो बजार मूल्यना आधारे भारित सरेराश मूडी પડતર शोधवा माटेनुं सूत्र आपणे ख्याल छे कुल मूडी પડતર भाग्या कुल मूडी। तो बजार मूल्यना आधारे भारित सरेराश मूडी પડતરની અંદર सूत्रमां आपणे अलग अलग किंमतो मूकीए तो कुल मूडी પડતર 27,404 भाग्या कुल मूडी 2,20,000 अहींया तमारे ध्यान में लेवानी है। 2,20,000 गुण्या 100 करिए तो बजार मूल्यना आधारे भारित सरेराश मूडी પડતર 12.46% मळे। आ रीते विद्यार्थी मित्रों पाका सरवैया अने वधारानी माहितीने आधारे पण आपणे चौपड़े किंमत अने बजार किंमतना आधारे भारित सरेराश मूडी પડતર शोधी शकीए। विद्यार्थी मित्रों ज्यारे अनामतोनी बजार किंमत आपेली न होय त्यारे आपणे चौपड़े किंमतने आधारे बजार किंमतने ध्यान में लेवी एवी नोंध में अहींया लखेली है जेने तमारे ध्यान में लेवानी छे। आ साथे तमने एक नंदी कंपनीनुं पाकું સરવૈયું आपेલું છે અને એની વધારાની માહિતી આપેલી છે। आ कंपनीना चौपड़े किंमत अने बजार किंमतना आधारे तमारे बंने मूडी પડતરો मेळववानी छे। आ बंने मूडी પડતરો मैं नीचे आपेली है। चौपड़े मूल्यने आधारे ए 10.68% मळशे अने बजार मूल्यने आधारे ते 11.80% मळशे जे तमारे जाते मेळववानी छे। जो कोई क्वेरी ऊभी थाय तो तमे मारो संपर्क करी शको छो। आजे आपणे आजनुं सेशन पूर्ण करीए। आजे आपेला दाखला तमारे खूब काळजीथी भणवाना छे, शीखवाना छे कारण के परीक्षानी दृष्टिए खूब ज उपयोगी छे। फरीथी नवा विडियो साथे मळशुं। जय स्वामीनारायण।